તો હવે શરૂઆત કરીએ કેલ્ક્યુલસ ની, અને કેલ્ક્યુલસમાં વાત કરવાની છે ડિફરન્શિએશન એટલે કે વિકલન. તો આજની આપણી ચર્ચા રહેશે વિકલન ઉપર, ડેરિવેશન માને વિકલન. ચર્ચા બહુ જ બેઝિક લેવલ પર કરીશું. શરૂઆત કઈ રીતે થાય, બિગિનર માટે વિકલન કઈ રીતે આપણે જોવાનું છે, બસ આની ચર્ચાઓ કરીશું. એનો મૂળ જાણવાનો પ્રયત્ન કરીશું કે વિકલન કેમ કરીએ છીએ. તો પહેલો સવાલ કે વિકલન કેમ કરીએ છીએ, વિકલનની જરૂર શું પડશે, છે શું જાણવા માટે વિકલન કરીશું. તો વિકલન કરવાનું કારણ હું તમને સમજાવું કે કોઈ વિધેયમાં વધારો કે ઘટાડો જાણવા. વિધેયનો પ્રકાર, વિધેયમાં વધારો કે ઘટાડો, એમાં વધારો થાય છે તો કઈ પ્રમાણે વધારો થાય છે, એનો રેટ શું છે, એનો દર શું છે વધવાનો, એનો ઘટવાનો દર શું છે, આ બધી વસ્તુઓ જાણી શકાય. કોઈ પણ વિધેય હોય, વિધેય એટલે ફંક્શન જેને કહેતા હોઈએ છીએ. જેમ કે આપણે લખીએ છીએ y ઇઝ અ ફંક્શન ઓફ t, y એ સમયનું વિધેય છે, તો આપણે એવું લખી શકીએ 2t + t, આવું લખ્યું. એટલે કે y એક એવું વિધેય છે જે સમય પર આધાર રાખે છે. તો બે આપણી રાશિઓ હશે, એમાંથી એક રાશિ એવી હશે કે જે બીજી રાશિ પર આધાર રાખે છે. એક રાશિ બીજી રાશિ પર આધાર રાખે છે, અને જ્યારે આ આધાર રાખે ને, એક રાશિ બીજી રાશિ પર આધાર રાખે, ધારો કે આપણે મોટા ભાગે આલેખ દોરતા હોય ત્યારે આ બાજુ y લેતા હોય છે, આ બાજુ x લેતા હોઈએ છીએ. y અને x માં એક વસ્તુ ક્લિયર છે કે બે રાશિ છે, એમાંથી એક રાશિ બીજી રાશિ પર આધાર રાખવાની છે. બરાબર. જો y અને x માત્ર કોઓર્ડિનેટ્સ હોય, સમતલમાં યામ હોય, પદાર્થ ગતિ કરતો હોય તો વસ્તુ ઠીક છે. પણ મોટાભાગે આપણે આવું લખતા હોઈએ છે કે y ના સ્થાને સ્થાન લખીએ x, x ના સ્થાને સમય લખીએ t, સમય સાથે સ્થાન બદલાતું હોય. અથવા બીજો આલેખ દોરીએ કે સમય સાથે વેગ બદલાતો હોય, અથવા સમય સાથે પ્રવેગ બદલાતો હોય, સમય સાથે તાપમાન બદલાતું હોય. ઘણી બધી વસ્તુઓ લખતા હોઈએ છીએ. આલેખ તો તમે ઘણા બધા જોયા હશે, જેમ કે ક્રિકેટ રમતા હોય તો આપણે જોયું કે ઓવરની સાથે રન બદલાતા હોય. હે તો આ જે આલેખો દોરતા હોય છે એક્સ અને વાય પર, તો બે રાશિ જરૂરી હોય છે આલેખમાં. એક એક્સ અક્ષ પર લખીએ ને એક વાય અક્ષ પર. પણ એની અંદર એક્સ અક્ષ એક સંદર્ભ લેતા હોઈએ છીએ. સંદર્ભ એટલે કેવું કે જે બદલાય તો છે, સમય બદલાવાનો છે. ક્રિકેટમાં ઓવરો જવાની છે, ઓવર બદલાવાની છે, પણ સાથે સાથે જે બીજી રાશિ છે, બીજી રાશિ એ રાશિ પર આધાર રાખશે. અહીંયા વેગ એ સમય પર આધાર રાખે છે, રન એ ઓવર પર આધાર રાખે છે. ઓવર બદલાતી જશે ને રન બદલાતા જતા હોય છે. ગોટ ઇટ. તો બે રાશિ પૈકી આ જે રાશિ છે એ ડિપેન્ડન્ટ છે. ડિપેન્ડન્ટ એટલે કે કોઈ એક રાશિ પર ડિપેન્ડ કરે છે. વાય એક્સ પરની કોઈક રાશિ એ બીજી રાશિ પર ડિપેન્ડ કરે છે. અને આ રાશિ કોના પર ડિપેન્ડ કરે છે? શું સમય કોઈના પર ડિપેન્ડ કરશે? બદલાય તો બંને જ છે. બોથ આર વેરિયેબલ્સ. બંને ચલ રાશિઓ છે. વેરિયેબલ એટલે કે જેના મૂલ્ય સતત બદલાતા હોય, ચલ રાશિ છે. તો વી અને ટી બંને ચલ રાશિઓ છે, વેરિયેબલ્સ છે. પણ એમાંથી વી છે ડિપેન્ડ કરે છે આ ટી ના ઉપર, અને ટી છે ઇન્ડિપેન્ડન્ટ રાશિ છે. બરાબર છે. આ ડિપેન્ડન્ટ છે, આ ઇન્ડિપેન્ડન્ટ છે. ઓકે. તો મોટા ભાગે એક્સ પર શું લઈએ? ઇન્ડિપેન્ડન્ટ. કે ભાઈ એ તો બદલાતું જાય, પણ એના કારણે અહીંયા શું ફરક પડતો હોય છે આપણે એ જોતા હોઈએ છીએ. બરાબર છે. ઓવર્સ તો થવાની જ છે, બોલ નાખવાના જ છે, 1/1 ઓવર તો થવાની જ છે. પણ ઓવરમાં રન કેટલા થશે દેટ યુ ડોન્ટ નો. બરાબર. એ તમે ગેમની અંદર જોતા હોય છે કે ભાઈ આટલી ઓવર થઈ તો આ ઓવર માટે રન કેટલા. ઈચ એન્ડ એવરી ઓવર અલગ અલગ રન હોય તો એ રન તમે જોતા હોવ છો. તો રન એ ડિપેન્ડન્ટ રાશિ છે કોના પર? ઓવર પર. જ્યારે ઓવર તો થવાની છે, ઇન્ડિપેન્ડન્ટ છે. ઓકે. તો આ રીતે હંમેશા જ્યારે આ બે રાશિઓની ચર્ચા કરાય તો એક ડિપેન્ડન્ટ અને એક ઇન્ડિપેન્ડન્ટ. આપણે કોના સંદર્ભમાં વધારો કે ઘટાડો જોવો છે? વધારો કે ઘટાડો તો જાણવો છે આપણે. વધારો ઘટાડો એટલે કે ડિફરન્સ, તફાવત. મૂલ્યમાં વધારો થયો કે ઘટાડો થયો, પણ કોની સાપેક્ષે? તો કે ઇન્ડિપેન્ડન્ટ રાશિની સાપેક્ષે. બરાબર. તો આ વધારો ઘટાડો એટલે કે આપણી ચલ રાશિ ની સરખામણી કોઈ ઇન્ડિપેન્ડન્ટ એની સાથે કરવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ જે લખું છું એ ખાલી સમજવા માટે કે તમે એ સ્ટેટમેન્ટ જાણે એટલું જ જઈ શકાય કે ભાઈ વધારો ઘટાડો અને કોઈ ઇન્ડિપેન્ડન્ટ ચલ રાશિ સાથે એની સરખામણી કરવામાં આવે છે. ઇન્ડિપેન્ડન્ટ રાશિ સ્થાન પણ હોઈ શકે છે, સમય પણ હોઈ શકે, બીજી કોઈ પણ ઇન્ડિપેન્ડન્ટ રાશિ હોય શકે કે જેની સાથે આપણે ફેરફારો જોવા છે.
ઓકે, જેમ કે આપણે ઢાળ ભણ્યા હતા, એક્સ અક્ષ અને વાય અક્ષ. આપણે ઢાળ ભણ્યા હતા કે સુરેખા હોય સુરેખા, તો એનો ઢાળ કઈ રીતે શોધાય? તો કે સુરેખાના કોઈ પણ બે પોઈન્ટ લઈ લો, એક આ પોઈન્ટ છે અને બીજો આ પોઈન્ટ છે. આ બંનેના લેફ્ટ એન્ડ રાઈટ સાઈડના જે ભાગ લીધા આપણે, તો આ બાજુનો જે ભાગ છે આપણને એ ભાગ પરથી અહીંયા ડેલ્ટા એક્સ મળશે. આ ઉપરનો જે ભાગ છે એના પરથી આપણને ડેલ્ટા વાય મળશે. આ વચ્ચે એંગલ થીટા કહીએ છીએ, અને ઢાળ બરાબર ડેલ્ટા વાય અપન ડેલ્ટા એક્સ સુધી લઈએ છીએ, જેને સ્મોલ એમ તરીકે દર્શાવીએ છીએ. તો આ થયો ઢાળ. ઢાળ બરાબર ટેન થીટા પણ લખીએ છીએ આપણે. ઓકે, તો ઢાળ સુધી લીધો. આ ઢાળ શું દર્શાવે છે? આ ઢાળ શું દર્શાવે છે? ઢાળ એવું દર્શાવે છે કે ડેલ્ટા એક્સ એટલે કે એક્સ માં થતા આટલા ફેરફારના કારણે વાય માં કેટલો ફેરફાર થયો. સમજો ફ્રેન્ડ, એક્સ માં ડેલ્ટા એક્સ જેટલા ફેરફાર કારણે વાય નો ડેલ્ટા વાય નો ફેરફાર, આ બંને વચ્ચેનો સંબંધ વાય અને એક્સ નો સંબંધ આ ઢાળથી મળે છે. ખ્યાલ આવે? પણ આ તો સુરેખા છે. જો સુરેખા ના હોત અને રેખા કંઈક અલગ ટાઈપની હોત તો સિચ્યુએશન શું આવતી એ સમજીએ. ઢાળ તમને આવડે છે, તમે શીખી ગયા છો ઢાળ ઓલરેડી, બરાબર. પણ સ્ટ્રેટ લાઈન નો ઢાળ શોધો સિમ્પલ વસ્તુ છે, પણ જો સ્ટ્રેટ લાઈન ન હોય તો શું કામ કરીશું એ જોઈએ. ધારો કે કોઈ ડિફરન્ટ ટાઈપની આ રીતની લાઈન છે આમ. હવે આનો ઢાળ શોધવો છે. સર મેથડ ફોલો કરીએ, ચેક કરીએ શું થાય છે. મેથડ મુજબ કોઈ એક પોઈન્ટ લઈ લો, આ પોઈન્ટ થી નીચે તરફ જાઓ, કોઈ બીજો પોઈન્ટ લઈ લો, આ પોઈન્ટ થી નીચે તરફ જાઓ, અહીંયાથી રાઈટ સાઈડ જાઓ, અહીંયાથી પણ રાઈટ સાઈડ જાઓ. ઓકે, વેરી ગુડ. અહીંયાથી નીચે આ રીતની લાઈન ડ્રો કરી દો. આને ડેલ્ટા એક્સ કીધું છે, આ પણ ડેલ્ટા એક્સ થવાનું છે. અહીંયાથી ઊભી લાઈન જે છે એને ડેલ્ટા વાય કીધું છે, આ પણ થવાનું છે ડેલ્ટા વાય. બરાબર. પછીનું કામ સર ડેલ્ટા વાય અપન ડેલ્ટા એક્સ. આ થઈ ગયો તમારો ઢાળ બરાબર એમ. એંગલ જો તો એંગલ છે થીટા. સર એંગલ થીટા લખ્યો તો છે, પણ સર આ રીતે એંગલ આવું લખતા નથી કદી આપણે. એ એંગલ બદલાતો એવું નથી લાગતું. એંગલ સાની સાથે બદલાશે? હવે સ્ટ્રેટ લાઈનની અંદર બરાબર સ્ટ્રેટ લાઈન માટે પણ જો પોઈન્ટ બદલીને મેં એક પોઈન્ટ અહીંયા લીધો હોત અને બીજો પોઈન્ટ અહીંયા લીધો હોત અને આ સમયે ડેલ્ટા વાય પણ ડેલ્ટા એક્સ કર્યું હોત ને, તો આ મોટો ડેલ્ટા વાય અને ડેલ્ટા એક્સ ની વેલ્યુ અને નાની ડેલ્ટા વાય અને ડેલ્ટા એક્સ ની વેલ્યુ બંને વખતે ગુણોત્તર સમાન જ મળતો. બંને માટે ગુણોત્તર સમાન જ મળતો. અથવા એક પોઈન્ટ અહીંયા લીધો હોય, બીજો પોઈન્ટ અહીંયા લીધો હોય, તમે ગમે ત્યાંથી કોઈ પણ બે પોઈન્ટ ઉઠાઈને લઈ લો, તમને ડેલ્ટા વાય પણ ડેલ્ટા એક્સ ગુણોત્તર સમાન જ મળવાનો છે. અહીંયા આ ઢાળ અલગ અલગ મળવાનો નથી, કેમ કે ઢાળ એક જ પ્રકારનો છે. બરાબર. પણ અહીંયા જુઓ તો આ બિંદુ પાસે ઢાળ ખૂબ વધારે છે. અહીંયા જાઓ ને તેમ તેમ ઢાળ ઘટી જાય. કઈથી ખબર પડે? કઈ રીતે ખબર પડે ઢાળ વધારે છે કે ઓછું? સિમ્પલ. ઢાળ એટલે જ્યાં લપસી જવાય એવું. ક્યાં લપસાય એવું વધારે છે? અહીંયા વધારે લપસાય એવું છે, ઢાળ વધારે છે. જ્યારે અહીંયા ઢાળ કમ્પેરેટિવલી ઓછું છે. એટલે કે જ્યારે નીચેથી ઉપર તરફ જાય ને ત્યારે દેખાય છે કે એંગલ વધતો જાય છે. બરાબર. તો સર તમે ગમે ત્યાંથી કોઈ પણ બે પોઈન્ટ લઈ લો, તો આ કિસ્સામાં તમારો વધારો ઘટાડો આ ફેરફાર ડેલ્ટા વાય અને ડેલ્ટા એક્સ કાયમ સરખા મળવાના નથી. કારણ જોવું હોય તો જોઈ લો કે ધારો કે હું અહીંયા બે પોઈન્ટ લઉં છું, એક પોઈન્ટ અહીંયા લીધો છે, બીજો પોઈન્ટ અહીંયા લેવો છે. ડેલ્ટા વાય વધી ગયું, ડેલ્ટા એક્સ ઘટી ગયું. જ્યારે અહીંયા ડેલ્ટા એક્સ વધારે હતું, ડેલ્ટા વાય ઓછું હતું. એવરીવેર આ ડિફરન્સ આવી જશે. મતલબ કે સુરેખા હોય ને, સુરેખાની આ ખાસિયત, સુરેખાની ખાસિયત એ કે ઢાળ અચળ જ હોય, ઉપરથી નીચે સીધું ઢાળમાં કોઈ પણ જાતનો ફેરફાર આવતો નથી. એંગલ થીટાનો થીટા જ રહેશે. પણ જો સુરેખા ન હોય તો ઢાળમાં સતત ફેરફાર આવતો જાય. બરાબર છે. ઢાળમાં આ સમજી શકાય એવી વસ્તુ છે, કોઈ બહુ મોટી અઘરી વસ્તુ નથી ભણી રહ્યા આપણે. નોર્મલ વસ્તુની જ વાત કરી રહ્યા છીએ કે અહીંયા ઢાળ વધારે છે, જેમ જેમ નીચે જવું તેમ ઢાળ ઘટતો જાય છે. બરાબર. તો કઈ ઢાળ કોન્સ્ટન્ટ નથી, ઢાળ અચળ નથી, ઢાળ બધે અલગ અલગ છે. તો સવાલ એવો થાય કે સર આના માટે તો કોઈ પણ બિંદુએ ઢાળ મને, ઢાળનો મતલબ કે ફેરફારનો ગુણોત્તર, ઢાળનો અર્થ ફેરફારોનો ગુણોત્તર. મારે ફેરફારો જાણવા હતા. અહીંયા આસાનીથી જાણી લીધા ફેરફાર, અહીંયા ફેરફારો જાણવા મુશ્કેલી પડે છે.
એટલા માટે મુશ્કેલી પડે છે કે દરેક તબક્કે મૂલ્યો બદલાય છે અને આ જગ્યાએ જ વિકલન એડ થાય છે, આ જગ્યાએ જ વિકલન ઇન્ટ્રોડ્યુસ થાય છે. કઈ રીતે? તો હું તમને એટલું સમજાવી દઉં કે જ્યારે અચળ મૂલ્યો હોય ને, અચળ રીતે બદલે અચળ હોય ને મૂલ્યો, ત્યારે વાંધો ના આવે અહીંયા. પછી મૂલ્યો અમુક સમયાંતરે બદલાતા હોય ને, પહેલા આવું હોય, પછી આવું હોય, પછી આવું હોય, તો પણ વાંધો નહીં, એ ફેરફારો આપણને ખ્યાલ આવી જશે. પણ મૂલ્યો સતત બદલાતા હોય, સતત શબ્દ યાદ રાખજો ફ્રેન્ડ, મૂલ્યો જ્યારે સતત બદલાતા હોય ત્યારે નોર્મલ કામ નહીં થાય, એમાં આપણે વિકલન એડ કરવું પડશે. તો આપણે એક સ્ટેટમેન્ટ તમારે કરવું હોય તો કરી શકાય કે સતત બદલાતા મૂલ્યો માટે વિકલન કે સંકલનનો આપણે ઉપયોગ કરવો પડતો હોય છે, એ ફેરફારો જાણવા માટે, આવા ગુણોત્તર લેવા માટે. કારણ કે તમે સીધું આ ક્વેશ્ચન જો, આ પ્રોબ્લેમ જો, કે પ્રોબ્લેમ ક્યાં આવ્યો છે, સર આમાં કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. સ્ટ્રેટ લાઈન હોય ને, એટલે કે જ્યારે મૂલ્યો અચળ હોય ત્યારે આ જગ્યાએથી મૂલ્યો, સોરી, ઢાળ અચળ હોય ત્યારે ડેલ્ટા વાય અને ડેલ્ટા એક્સ નો ગુણોત્તર, એટલે કે વાયમાં થતો ફેરફાર, એક્સમાં થતો ફેરફાર, એનો ગુણોત્તર જાણવામાં મુશ્કેલી પડતી નથી. પરંતુ જ્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે ઢાળ સતત બદલાતો જાય છે, ઢાળ સતત બદલાતો જાય છે, તો એક્સ અને વાય ના સંબંધ પહેલા જેવા નથી. અહીંયા બહુ સિમ્પલ સીધા સંબંધ હતા કે એક્સ વધે છે, વાય વધે છે, એક્સ ઘટે છે, વાય ઘટે ડાયરેક્ટ. અહીંયા પણ એક્સ વધે છે, વાય તો વધે છે, પણ હવે સુરેખ રીતે નથી વધતા. એક્સ ના શરૂઆતમાં વધારા સાથે વાય થોડોક વધતો હતો, અહીંયા એક્સ બહુ વધે છે પણ વાય જરીક જ વધે છે. આ જગ્યાએ એક્સ જરીક જ વધે છે પણ વાય ખૂબ વધારે વધે છે. મતલબ કે આ સંબંધો રેખીય સંબંધો કહેવાય નહીં. અને આવી સિચ્યુએશનમાં તમને કોઈ પૂછે કે આ પર્ટિક્યુલર બિંદુએ ઢાળ કેટલો, પર્ટિક્યુલર બિંદુએ ઢાળ કેટલો, અહીંયા પૂછો આ બિંદુએ ઢાળ કેટલો, ડેલ્ટા વાય પણ ડેલ્ટા એક્સ, અહીંયા પણ એટલો જ, અહીંયા પણ એટલો જ, અહીંયા પણ એટલો જ. સુરેખાના દરેક બિંદુએ ઢાળ સમાન છે, પણ અહીંયા ઢાળ વધારે છે, ઢાળ ઘટ્યો, ઢાળ ઓર ઘટ્યો, હજુ ઘટે છે, હજુ ઘટે છે, હજુ ઘટે છે, ઘટીને 0 થઈ જાય એવું લાગે છે. તો કોઈ ઢાળ જ નથી એવું લાગે છે. સતત દરેકે દરેક બિંદુ પર ઢાળ ઘટે છે. તો સર ઢાળ શોધવો કઈ રીતે? આ ઢાળ શોધ્યો, આ તો ઢાળ, આ જે ઢાળ છે ને કયા બિંદુ વચ્ચેનો ઢાળ કહીશું? આ બે બિંદુ વચ્ચેનો ઢાળ. સર આ બે બિંદુ વચ્ચેનો ઢાળ તો બદલાતો જાય છે, તો હું કઈ રીતે કહી શકું કે આ બે બિંદુ વચ્ચેનો ઢાળ ડેલ્ટા વાય પણ ડેલ્ટા એક્સ મને આ રીતે મળશે? ધેટ ઇઝ રોંગ. એ ટોટલી ખોટો આન્સર છે. તો આવા ખોટા આન્સરની જગ્યાએ આપણે સાચો આન્સર લાવવો હોય તો કામ શું કરવું જોઈએ એ હું તમને સમજાવું. બહુ જ સિમ્પલ વસ્તુ છે, બહુ સરળ. આનો ઉકેલ બહુ સહેલો છે, જોઈએ. આ બાજુ છે વાય, આ બાજુ છે એક્સ. અગેન એવું જ કરવું, ડ્રો કરી દઉં, બરાબર. આના જેવો જ એક વક્ર ત્યાં ડ્રો કર્યો છે અને તમને સવાલ થાય કે સર મારે આપેલા બિંદુએ ઢાળ શોધવું છે, કોઈ પણ પર્ટિક્યુલર બિંદુએ ઢાળ શોધવો છે જે સતત ભલે બદલાતો હોય. થોડોક ઢાળ મોટો દોરીએ. હા સર, આપેલા બિંદુએ ઢાળ શોધવો છે, ભલે દરેક બિંદુએ બદલાય છે, આપણે શોધવો છે પર્ટિક્યુલર બિંદુએ, દરેક બિંદુએ બદલાય છે, વાંધો નહીં. પણ મને કોઈ પૂછી કાઢે કે ભાઈ એક્સ ના આ પોઈન્ટ પાસે, આ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે, આ બિંદુ પાસે ઢાળ કેટલો, સુરેખા હોત તો વાંધો જ નતો. પણ હવે તો એવું છે નહીં કે આપણે 2 પોઈન્ટ લઈએ. તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ આ બિંદુ પાસેનો ઢાળ શોધવા માટે? ઢાળ શોધવા માટે ફેરફાર તો જોઈએ ને. ઢાળ શોધવા માટે શું જોઈએ? ફેરફાર તો જોઈએ ને. ફેરફાર વગર ઢાળ કેમ ન શોધાય? ડેલ્ટા વાય તો જોઈ શકે ને, ડેલ્ટા એક્સ તો જોઈ શકે ને. તો સર એક બિંદુ પર ઉભા છો તમે તો ફેરફાર જ ક્યાંથી લાવશો? એક જ બિંદુ પર ઉભા હોઈએ તો ફેરફાર ક્યાંથી લાવવો? બરાબર. બે બિંદુઓ તો જોઈશું. તમે ખૂબ દૂરના બિંદુ લેશો તો તમારો આન્સર ખોટો જ પડવાનો છે. તો શક્ય હોય એટલા નજીક જાઓ, શક્ય હોય એટલા નજીક જાઓ અને એટલા પાસના બે બિંદુઓ લો કે જેનાથી એ તમને નાનકડો ફેરફાર પણ મળી જાય અને તમે આપેલા બિંદુની પણ વાત કરી શકો. અને એવું કામ કરવા માટે બિલકુલ પાસના બે બિંદુ લો. તે બે પાસના બિંદુઓ સુરેખ કહેવાય કે ના કહેવાય? બિલકુલ પાસના બિંદુ. પણ સર એટલા પાસના બિંદુ ગણી કોણ શકે? આપણે તો ઓછામાં ઓછું 1 સેન્ટીમીટરના 10 ભાગ એટલે કે 1 મિલીમીટર માપી શકીએ. પણ એના કરતા નાનું કોણ માપી શકે? એના કરતા નાનું માપવાની જરૂર નથી. એ બિલકુલ બે પાસના બિંદુઓની રેખાને તમે ધારો અને એ રેખાને લંબાવો. જો એ રેખાને હું લંબાવું તો હું આ રીતની એક લાઈન ડ્રો કરી શકું. આ રીતની એક લાઈન ડ્રો કરી શકું. એ બે બિંદુ બિલકુલ પાસના બે બિંદુઓમાંથી પસાર થતી રેખા, બરાબર, તમને ખબર છે
કે એ પર્ટિક્યુલર જે પણ બિંદુ છે એ બિંદુમાંથી પસાર થતી રેખા એને આપણે સ્પર્શક કહીએ છીએ. તો વક્રના આપેલ બિંદુમાંથી પસાર થતી આવી રેખા સુરેખા એટલે કે સ્પર્શક. હવે આ સ્પર્શકનો જો હું ઢાળ શોધી દઉં, આ સ્પર્શકનો જો ઢાળ હું શોધી દઉં તો એ ઢાળ આપેલા બિંદુ પાસેનો ઢાળ કહેવાશે. તો કામ શું કર્યું આપણે? ડેલ્ટા વાય અપન ડેલ્ટા એક્સ બરાબર એમ. શું કર્યું? આપેલ વક્રના એ બિંદુ પાસેથી એક સ્પર્શક દોરીને આપેલ બિંદુ પાસે એ રેખા એક સ્પર્શક દોરીને ડેલ્ટા વાય અપન ડેલ્ટા એક્સ બરાબર એમ કરીને ઢાળ શોધી કાઢે. બરાબર. તો આ એક મેથડ હતી કે ઢાળ શોધવાનું. કઈ રીતે ઢાળ શોધાયો? સ્પર્શક દોરીને ઢાળ શોધી કાઢ્યો છે. બરાબર. સંબંધ ઇઝ ઓકે, કોઈ વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. તો આ બિંદુ પાસે સ્પર્શક દોરીને ઢાળ શોધાય તો આપણું કામ ઈઝી થઈ ગયું કે સર હવે તો કોઈ પણ બિંદુ આપી તો આપણે શોધી કાઢીએ. બરાબર. તો આ પર્ટિક્યુલર બિંદુ પર જવાની વાત. સુરેખા હતી આખી લાઈનની વાત કરતા હતા, કેમ કે આખી લાઈનમાં કોઈ જગ્યાએ ઢાળ બદલાતો નતો. હવે જયારે અલગ અલગ બિંદુ પાસે મૂલ્યો બદલાય છે ત્યારે આપણે પર્ટિક્યુલર બિંદુની વાત કરીએ છીએ. અને જ્યારે પર્ટિક્યુલર બિંદુની વાત કરીએ ને ત્યારે થતા ફેરફારો ખૂબ સૂક્ષ્મ હોય. પર્ટિક્યુલર બિંદુની વાત કરીએ ત્યારે થતા એની આસપાસ થતા ફેરફારો કેવા હોય? ખૂબ સૂક્ષ્મ ફેરફારો હોય. અને આવા સૂક્ષ્મ ફેરફારો માટે આ જે ડેલ્ટા જે છે ને, ડેલ્ટા એ સૂક્ષ્મ ફેરફારોને આપણે આવું કહીએ કે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0. શું કહેવાય ને? લિમિટ એટલે કે લિમિટ શબ્દનો અર્થ એવો થાય કે આપણે મૂલ્યને ખૂબ નાના કરી દીધા છે. કોના મૂલ્યોને નાના કર્યા છે? ડેલ્ટા એક્સ ના મૂલ્યોને નાના કર્યા છે. ડેલ્ટા એક્સ ના મૂલ્યોને કેટલા નાના કર્યા છે? તો લગભગ 0 ની નજીક. 0 નહીં, 0 કરો તો મતલબ જ નથી. સર છેદમાં 0 કરો તો ઇન્ફાઇનાઇટ થઈ જાય. 0 નથી કરવાનો. આપણે ખૂબ નજીક, ખૂબ નાનું કરી દીધું છે. કેમ કે આપેલ બિંદુની વાત કરીએ છીએ ને, એ બિંદુ પર થતા ફેરફારો એની જરાક સામાન્ય આસપાસ જાઓ તો જે થતા ફેરફારો હોય ખૂબ નાના ફેરફારો હોય. અને આ ખૂબ નાના ફેરફારોને દર્શાવવા હોય તો આ જે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લખ્યું છે એને દર્શાવાય ડીવાય અપન ડીએક્સ તરીકે. શું લખાય એને? ડીવાય અપન ડીએક્સ તરીકે. ડીવાય અપન ડીએક્સ. આ ડેલ્ટા એટલે શું હતું? ડેલ્ટા ડેલ્ટા ક્યારે લખતા હતા? ડેલ્ટા એટલે કે એને ડિફરન્સ નો ઓપરેટર કહેવાય. ડેલ્ટા શું બતાવે છે? ડિફરન્સ. અહીંયા ડી શું બતાવે છે? ડી ફોર ડિફરન્સ ઓલ્સો. એવું ના કહેવાય, ડી ફોર ડેરિવેશન છે. પણ સમજાવવા માટે કહું છું, જે રીતે ડેલ્ટા એક ડિફરન્સ હતો એ મોટા ડિફરન્સોની વાત હતી. જ્યારે ડિફરન્સો મોટા હોય ત્યારે. પણ જ્યારે અહીંયા ખૂબ સૂક્ષ્મ ડિફરન્સો આવે ને ત્યારે ડેલ્ટાને હટાવી અને એની જગ્યાએ આપણે લખીએ છીએ ડી. તો ડેલ્ટા વાય અપન ડેલ્ટા એક્સ ની જગ્યાએ લખ્યું ડીવાય અપન ડીએક્સ. ડીવાય અપન ડીએક્સ ને કહેવાય શું? તો ડીવાય અપન ડીએક્સ ને કહેવાય ડીવાય અપન ડીએક્સ ને કહેવાય વાય નું એક્સ ની સાપેક્ષ વિકલન. ડીવાય અપન ડીએક્સ ને શું કહેવાય? વાય નું એક્સ ની સાપેક્ષ વિકલન કહીએ છીએ. બરાબર. તો આ છે વિકલન. સૂક્ષ્મ આપેલા બિંદુ પાસે. બરાબર. આખી ભલે ગમે એટલી વાતો કેમ ના હોય, આપણે આપેલા બિંદુ પર કોન્સન્ટ્રેટ કરવું હોય, સૂક્ષ્મ ફેરફારોની વાત કરવી હોય કે આ બિંદુ પાસે આસપાસના ફેરફારો કેટલા છે. અહીંયા ફેરફારો મોટા લીધા, ડેલ્ટા વાય ડેલ્ટા એક્સ. બરાબર. પણ એ જેટલા ફેરફારો વધારે લો એટલું આપણું ભૂલ પડવાની સંભાવના વધારે છે. આપણે આપેલા બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે એ બિંદુ પર કામ કેટલું થાય તો ડીવાય અપન ડીએક્સ. બરાબર. ડી ફોર ડેરિવેશન. બરાબર. ડિફરન્સ લખ્યું છે ખાલી સમજવા માટે. બરાબર. ડિફરન્સ એટલે કે ડીવાય એટલે કે વાય ની અંદર થતો સૂક્ષ્મ ફેરફાર. સમજી લો ને. તો ડીવાય અપન ડીએક્સ એટલે કે વાય નું એક્સ ની સાપેક્ષ વિકલન. ખ્યાલ આવે? એક્સ એક કેવી રાશિ છે? એક રાશિ એવી હોય છે છેદમાં હોય, એ ઇન્ડિપેન્ડન્ટ હોય અને વાય એ એક્સ ની સાથે બદલાય છે. વાય એક્સ ની સાથે બદલાતી રાશિ છે તો આને કહેવાય વિકલન. હવે આ જે ચર્ચાઓ કરી આ વિકલનનું મૂળ સમજવાની વાત હતી. બરાબર છે. બાકી વિકલનનું મૂળ સમજવાની વાત હતી. ઢાળને એ બધું જયારે શોધવાનું આવશે ત્યારે આવશે. હવે વિકલન કરવું છે વાય નું એક્સ ની સાપેક્ષ. બે રાશિઓ છે, આપણે કોઈ પણ બે રાશિ લઈએ છીએ. બરાબર. વાય અને એક્સ જ નહીં આવે, કાયમ વાય ની જગ્યાએ કઈ અલગ આવી શકે, એક્સ ની જગ્યાએ અલગ આવી શકે. વાય અને એક્સ ની મદદથી સીધી લઈએ, બાકી બધે એને જ એપ્લાય કર્યા કરીશું. બરાબર. તો સૌથી પહેલું નિયમ સમજી લઈએ કે નિયમ એટલે કે આપણે આપણી રીતે નિયમો બનાવી દઈએ. બરાબર. શું કરવાનું છે શું નહીં આપણે યાદ રાખવાનું છે. તો નંબર 1,
કે જ્યારે y બરાબર x રેસ ટુ n હોય, સમજો y બરાબર શું છે, x રેસ ટુ n, એટલે કે x ની કોઈ પર્ટિક્યુલર ઘાત છે, બરાબર. તો શું કરીશું, જો y ની x રેસ ટુ n ઘાત છે અને આપણને કહે કે ભાઈ y નું x ની સાપેક્ષે વિકલન કરો. હવે આ તમારી મુદ્દાની વાત નહીં. થિયરીઝ મેથેમેટિક્સમાં કેવું કે થિયરી તો જાણવી જરૂરી હોય છે, પણ થિયરી એટલી કામમાં ના આવે જેટલું આપણે એનું મેઇન કરવાનું શું છે એ જોઈ લેવું જરૂરી છે, બરાબર. તો આ યાદ રાખવાનું છે પરફેક્ટલી, શું કામ કરું છું ધ્યાનથી જોજો. y ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ n, તો dy upon dx બરાબર શું થાય, એટલે કે તો y નું x ની સાપેક્ષે વિકલન કરવું છે. n કોઈ એક નંબર છે, કોઈ આંકડો છે, તો શું કરવાનું, વિકલન કરવામાં એટલું ધ્યાન રાખવાનું કે x ની જે પણ ઘાત છે એ ઘાતને લાવવાની આગળ અને ઘાતમાં એકનો ઘટાડો કરવો, એટલે કે x રેસ ટુ n જે હતું એની જગ્યાએ n માઇનસ 1 કરવું. શું કરવાનું છે, ઘાતને લાવો આગળ, ઘાતમાં એક ઘટાડો, બરાબર. સિમ્પલ કામ છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે y બરાબર x ની 3 ઘાત છે, y બરાબર x ની 3 ઘાત છે, તો કરવાનું શું છે, જો આટલું સહેલું કદી નહીં આવે બીજું, બરાબર. આના જેટલું સહેલું બીજું કશું જ નથી. y બરાબર x ની 3 ઘાત, તો વિકલન dy upon dx ઇક્વલ ટુ 3 ને આગળ લાવો અને x ની 3 માંથી એક ઘાત જશે તો બચશે શું, માત્ર ને માત્ર 2 ઘાત. આ થઈ ગયું વિકલન. x ના ઘનનું વિકલન 3 ગુણ્યા x નો વર્ગ, બરાબર. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ, તમારામાંથી આન્સર આવવો જોઈએ કોઈનો, ક્વિક. 3x રેસ ટુ 4, જલ્દીથી મને આન્સર આપો. dy upon dx શું આવશે, તો મને આન્સર. 12x નો ઘન. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. 4 તરી 12, ઘાતને લાવવાની છે આગળ, 4 ગુણ્યા 3 થઈ જશે 4 તરી 12, x નો ઘન. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, જો કેટલી મજા આવી ગઈ ફટાફટ આન્સર આપવાની. તો વિકલન નામ બહુ મોટું લાગે છે કશું નહીં, કે સાવ એવું બી ના કહેવાય, હમણાં ધીમે ધીમે આવશે. ઘણી બધી વસ્તુઓ છે, યાદ રાખશું આપણે. નંબર કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક કામ કરો, તમે તમારી નોટ, હું કેટલા એક્ઝામ્પલ લખી લઉં છું, આ ટાઈપના જ લખીએ પહેલા, બરાબર. થોડાક અલગ અલગ ટાઈપની વસ્તુ આપણે મિક્સઅપ કરતા જઈએ, બરાબર છે. થોડીક વસ્તુ હું પણ તમને કહેતો જઈશ, તમે નોટબુકની અંદર ફટાફટ એના આન્સર લખતા જઈ શકો છો, તમારે એડ કરવું તો કરતા જઈ શકો. જાતે સોલ્વ કરશો તો મજા આવશે. તો હું સોલ્વ કરીને પહેલા તમારે સોલ્વ કરી નાખવું જરૂરી છે. નંબર 1, પહેલા જો y ઇક્વલ ટુ x લખી દઉં, y ઇક્વલ ટુ x છે, તો dy upon dx શું થશે, તો dy upon dx થશે. હવે x નું વિકલન કરવું છે, ઘાત કેટલી છે, તો ઘાત જ નહીં લખી, તમે તો ઘાત ના લખી હોય તો ઘાત 1 હોય, તમને ખબર છે. જો ઘાત 1 હોય તો ઘાત આવશે આગળ, 1 ને આગળ લઈ લો અને x ની 1 માઇનસ 1 એટલે 0 ઘાત થઈ જાય. કોઈની પણ 0 ઘાત એટલે 1, તો dy upon dx શું થશે, 1. તો યાદ રાખવાનું કે y ઇક્વલ ટુ x હોય તો dy upon dx કેટલું થઈ જશે, 1. x હશે તો ખાલી થઈ જશે 1. બીજું કે ધારો કે y બરાબર 5 છે, y બરાબર 5 છે, તો dy upon dx કેટલું થશે, ગીવ મી ધી આન્સર, કેટલું થશે. જો y બરાબર 5 હોય તો dy upon dx કેટલું થાય, કહો. 0. વેરી ગુડ. કેમ 0 ભાઈ, કેમ 0, કેમ 0, કેમ 0? 5 અચળ પદ છે. 5 પહેલા જ આપણે ચર્ચા કરી, 5 નો મતલબ શું ભાઈ, કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ છે એટલે, પણ કેમ કોન્સ્ટન્ટ છે 0 કેમ, કોઈ કહેશો મને, કેમ કોન્સ્ટન્ટ છે 0 મૂકી દેવાનું, વાય પહેલેથી અચળ પદ છે, એની ઘાત જ નહીં. x ની 0 ઘાત, x ની 0 ઘાત ગણે. ઓકે, આ કોણ બોલી રહ્યું છે, પાર્થ બોલી રહ્યો છે. વેરી ગુડ ભાઈ, 9મા ધોરણના છોકરાઓ બોલી રહ્યા છે, 9માના 2 છોકરાઓ હાજર છે આપણા લેક્ચરમાં, ગ્રેટ. મતલબ કે વિકલન 9માંથી પણ ઘણા બધા ફાઉન્ડેશન વાળા ઘણા બધા શીખી ગયેલા છે, કે કશું છે નહીં, આવડે એવું જ છે. 5 અચળ છે, અચળનું વિકલન 0 થાયનું કારણ સિમ્પલ, મેં વિકલન શરૂઆત કરી પહેલા શું લખ્યું હતું, વિકલન એટલે તો વધારો કે ઘટાડો જાણવો. વિકલન એટલે વધારો કે ઘટાડો જાણવો, અહીં y માં વધારો થાય છે, ઘટાડો થાય છે, એટલે 5 અચળ છે, મૂલ્ય બદલાવાનું જ નથી, તો વધારો કેવો ને ઘટાડો કેવો, ના તો x માં ફેરફાર બતાવે છે, ના x માં ફેરફાર ગમે એટલો થતો હોય, y માં ફેરફાર નહીં થવાનો. x નું મૂલ્ય 1 થી 1000 થઈ જાય,
x નું મૂલ્ય 1 થી 1000 થઈ જાય, y નું મૂલ્ય 5 જ રહેવાનું છે. અહીંયા x નું મૂલ્ય વધશે, y વધશે, x ઘટશે, y ઘટશે, x બદલાશે, y બદલાશે, x બદલાય, y બદલાય. અહીંયા x બદલાશે, y બદલાય નહીં. જો x બદલાતો હોય છતાં y અચળ હોય તો પછી એમાં ફેરફાર જ ક્યાં થાય છે? અને ફેરફાર જ ના થતો હોય તો જવાબ આવશે 0. ગ્રેટ. ઓકે, તો વન્ડરફુલ. બીજું ધારો કે y ઇક્વલ ટુ લખી લઈએ x ની -3 ઘાત. જલ્દીથી જવાબ આપો મને. વોટ વિલ બી dy upon dx? ચેટ બોક્સ ની અંદર લખી શકો છો યા ઓડિયો ઓન કરીને બોલી શકો છો. માઇનસ 3 minus 2. માઇનસ 3x -4. minus 3x minus -3x -4. એક કામ કરીએ આપણે, બધા ચેટ બોક્સ ની અંદર જ લખશે, કારણ કે મને ખબર નથી પડતી અમુક વાર કોણ જવાબ આપી રહ્યું છે અને શું. બરાબર, એટલે ચેટ બોક્સ વધારે બેટર છે. બધા ચેટ બોક્સ ઓપન કરતો પોતાનો સાઈડ પર ખૂણામાં રાખવાનું ચેટ બોક્સ. બરાબર છે. અચ્છા મોબાઈલ ની અંદર તો બંને એક સાથે નહીં રહે, વાંધો નહીં, પણ જયારે સવાલ પૂછું ત્યારે ચેટ બોક્સ ઓપન કરી અને જવાબ આપી દેવો. બરાબર છે. We have got two answers, 3x - 2, 3x - 4. ઓકે, આ જો કોમન મિસ્ટેક છે, ઘણા બધા ઉતાવળની અંદર ભૂલ કરતા હોય છે. કામ શું કરવાનું છે મિત્તલ? ધ્યાન રાખે. અહીંયા જો મિત્તલ ભૂલ શું કરી તમે? ઘાતને લાવવાની છે આગળ, તો તમે ઘાત લા આગળ. પછી ઘાતમાં 1 નો ઘટાડો કરવાનો છે. તો ઘટાડો કરવાનો હોય તો આપણે 3 માં ઘટાડો 2. અરે -3 છે તો ઘટાડો -4 થાય. Why do you forget it? તો -4 થઈ જશે ને. તો -3x - 4. ઓકે, ચલો બીજું એક બહુ સિમ્પલ આપી દો. ચલો y ઇક્વલ ટુ 3 upon x raised to 2. ચલો જલ્દીથી મને આન્સર આપો. 3 upon x square. ક્વિક. ચેટ બોક્સ ની અંદર આન્સર લખજો આ વખતે. છોકરાઓ એટલા માટે જ મેં બતાવ્યું છે. કેટલાકે આવું કર્યું છે, dy upon dx ઇક્વલ ટુ 3 ના છેદમાં જઈને x વર્ગ નું 2x કર્યું છે. ધેટ ઇઝ રોંગ. નો પ્રોબ્લેમ, ભૂલ થાય એટલા માટે તો આપણે અહીંયા ભેગા થયા છીએ. આપણે શું સુધારો કરવાનો છે? જો 3/x² હોય ને તો પહેલા તો આને આ રીતે લખાય 3 into x - 2. યસ ઓર નો? 3 ગુણ્યા x ની -2 ઘાત. બરાબર છે. અત્યારે ભૂલ કરવી યોગ્ય છે કે જેથી આપણે જે તે ટાઈમે ચોક્કસ જયારે દાખલા ગણવાના હોય ત્યારે ભૂલ ના પડે. બરાબર, તો અત્યારે ભૂલ કરશો તો મને ગમશે, વાંધો નહીં, બટ આન્સર આપવાનું અટકવાનું નહીં. 3 into x - 2. સોરી, that is your y. y બરાબર 3 into x - 2 છે. અને આ રીતે કન્વર્ટ કરી હવે કામ ઈઝી થઈ ગયું. ઘાતને આગળ લાવો, ઘાત એક ઘટાડ દો, તો dy upon dx is equal to 3 into -2, 3 દુ 6 થશે, -6 x raised to -2 -1 -3. So that is your right answer. Got it? તો બસ આ વેરાયટી, ઘણી વેરાયટીઓ આવી શકે તમારી સામે આવું. બરાબર છે, નોર્મલ છે, ઈઝી છે, સોલ્વ કરી શકાય છે. સરવાળો આવી શકે. એક છેલ્લો ક્વેશ્ચન આપી દો બધા માટે. બરાબર, એક છેલ્લો ક્વેશ્ચન તમારા માટે અહીંયા. y ઇક્વલ ટુ 3x² plus 2x raised to 4 minus 3x raised to -2 plus 4. Give me the answer. Quick. What will be dy upon dx? ઓકે, આની અંદર કોઈ ભૂલ નહીં કરે. વન્ડરફુલ. ચલો આગળ વધીએ. તો આ તમે નોટ ડાઉન કરી લીધું હશે. તો જો લિસ્ટ ઓફ રૂલ્સ બનાવવું હોય તો પહેલું રૂલ તો એવું બનાવવાનું હોય કે અચળનું વિકલન 0 થાય. આ પહેલો રૂલ. બરાબર ફ્રેન્ડ્સ, ખાસ કહી દઉં છું, એકાદ વાર તમે ભૂલ કરશો અને જો હું અહીંયાથી કહેતો હોય કે ચલો તમે ખોટું લખ્યું છે, રોંગ લખ્યું, તેનાથી ગભરાવો નહીં. વી આર હિયર ટુ સ્ટડી કરવાનું, ભણવાનું એક જ રૂલ છે, મેક મિસ્ટેક્સ. મિસ્ટેક્સ જ નહીં હોય તો સોલ્વ ક્યાંથી થશે? ને તમે મિસ્ટેક થવાના ડરે બેસી રહેશો કે ના, મારે આન્સર નથી આપવું. અહીં તો હું કોઈ ધારો કે 44 સ્ટુડન્ટ છે, મારા 2 એકાઉન્ટ છે, બાકીના 42. ક્વેશ્ચન પૂછે તો 42 ચેટની અંદર મેસેજ આવવા જોઈએ, 42 તો આવવા જ જોઈએ.
એક પણ બાકી ના રહેવો જોઈએ. તમારો વી તો હોવો જોઈએ ને. હા સર આમ મને લાગે છે સાચું ખોટું પછીની વાત. મોટા ભાગના કેસમાં તમે જયારે નથી લખતા ને તો સાચા જ હોવો છો. અમુક કેસમાં ખોટા હોય છે તો ખોટા હોય તો શું ફરક પડે? બરાબર. રોંગ હોવું કઈક ગુનો નથી, પણ જવાબ ના આપવો ને એ ખોટી વસ્તુ છે. બરાબર. તો જવાબ તો દરેકે પોતાનો આપવો જ જોઈએ. બરાબર છે. ઓકે, વેરી ગુડ. તો રૂલ બુક જો બનાવીએ તો વિકલનની રૂલ બુકમાં પહેલો રૂલ એવો આવે કે અચળ હોય ને તો 0 થાય. કેમ ભાઈ? વિકલન તો તફાવતની વાત છે, ફેરફારોની વાત છે. વિકલન એટલે ફેરફારો કેટલા થાય છે, કોના સંદર્ભે કોનો ફેરફાર કેટલો થાય છે, એક્સ ના સંદર્ભમાં વાય માં ફેરફાર કેટલો થાય છે, આપણે એ જોવું છે. તો અચળનું વિકલન 0 થાય. બીજો રૂલ બુક આપણે પોતાના રીતે બનાવીએ છીએ કે બુકની અંદર લખી લેવું નહીં, આપણે પોતાના માટે. નંબર 2 બીજો રૂલ શું બનાવે આપણે કે ઘાત આગળ લાવવી અને ઘાતમાં એકનો ઘટાડો. બરાબર છે. જેને આપણે આ રીતે લખ્યું હતું કે y ઇક્વલ ટુ x રેઝ ટુ n હોય તો dy અપન dx ઇઝ ઇક્વલ ટુ n x રેઝ ટુ n માઇનસ 1. ઓકે, હવે કેટલાક અહીંયા હું સ્ટાન્ડર્ડ વિધેય લખું છું કે જેવા વિધેય હોય તો કામ શું કરવાનું. ફોર એક્ઝામ્પલ, ધારો કે y બરાબર e રેઝ ટુ x આવું આવી ગયું, તો y બરાબર e રેઝ ટુ x આવું તમારી સામે આવો તો શું કરવાનું? યાદ છે ને e રેઝ ટુ x આપણે ચર્ચા કરી હતી ઓલરેડી કે e રેઝ ટુ x એક એક્સપોનેન્શિયલ વિધેય છે. e એક યુલર નંબર છે, 2.718 જેનું મૂલ્ય છે, એના સાથે કોઈ લેવા દો. e રેઝ ટુ x છે ને, તો સર આનું વિકલન શું કરવું મારે? આ ઘાત આગળ લાવવાની, ઘાતને આગળ લાવવાની, ઘાત ઘટાડવાની, એવું કરવાનું? ના ભાઈ ના ભાઈ ના. ઘાત એટલે કોની ઘાત? x ની ઘાત હોત, x ની ઘાત હોત તો આવું કરાતું. x ઘાતમાં હોય તો એવું કરાય નહીં. આનું તો સર આનું વિકલન શું કરવું મારે? આનું કઈ જ નહીં કરવાનું. આનું વિકલન આનું આ જ રહે. આ એક એવું ફંક્શન છે ને કે જેનું વિકલન એનું એ જ રહે. e રેઝ ટુ x નું e રેઝ ટુ x, બરાબર. એનું વિકલન કરવાથી કોઈ જ ફેરફાર ના પડે. e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ રહે. ફાઇન, ગ્રેટ. નંબર 2, સર સાઇન જેવું હોય તો y ઇક્વલ ટુ સાઇન x આવું હોય તો શું થાય એનું વિકલન? y ઇઝ ઇક્વલ ટુ સાઇન x હોય તો એનું વિકલન શું થાય? બહુ સિમ્પલ, સાઇન નું વિકલન cos થઈ જાય. dy upon dx, સાઇન નું વિકલન શું થાય? cos x. બરાબર. સાઇન દેખાય, શું કરી દેવાનું? વિકલન કરવું છે. y ઇઝ ઇક્વલ ટુ સાઇન x, વિકલન cos x. નંબર 3, તો સર cos x નું વિકલન શું થાય? શું થઈ શકે બોલો? સર સાઇન નું cos થાય તો cos નું શું થાય? સર સાઇન નું cos તો cos નું sin જ થાય ને, પણ માઇનસ લખવું પડશે. બરાબર. સાઇન નું વિકલન cos x, cos નું વિકલન માઇનસ sin x. બરાબર. માઇનસ માં ધ્યાનમાં રાખજો, માઇનસ ની ભૂલ ના થાય. બરાબર છે. કોઈ પૂછે કે સર જો આને લીધું છે તો tan પણ લઈ લો. y ઇક્વલ ટુ tan x હોય તો tan x નું વિકલન શું થાય? તો કે tan x નું વિકલન થાય dy upon dx બરાબર sec square x. બરાબર, ધ્યાન રાખજો. બરાબર. tan x નું વિકલન થશે sec square x. બરાબર છે. આને ખાલી બસ આ આપણે sin cos અને tan અને e રેઝ ટુ x નોટ ડાઉન કરી લો. આને આપણે યાદ રાખીશું. વિકલનના સ્ટાન્ડર્ડ વિધેય છે. બરાબર છે. એટલે આપણે પ્રૂફ સાથે એમની એમ યાદ રાખી લઈશું. આના સિવાય પણ એક હોઈ શકે છે, log હોઈ શકે છે તમારી સામે, log ln, કે ભાઈ y ઇક્વલ ટુ ln x હોય એટલે કે log x હોય તો એનું વિકલન શું કરવું? તો યાદ રાખજો મિત્રો કે એનું વિકલન dy upon dx, log x હોય તો એનું 1 upon x કરી દેવું. બરાબર છે. સ્ટાન્ડર્ડ વિધેય છે તમારી સામે, બેઝિક છે. બરાબર. આના કરતા પણ ઘણા બધા આવી શકે છે, પણ આપણે જરૂર નથી. આપણે આટલાની જરૂર છે તો આપણે આટલા સુધી રાખીએ છીએ. બીજા કોઈ આવતા જતા શું વચ્ચે વચ્ચે હું બતાવતો જઈશ કે ભાઈ આનું વિકલન આવું થાય, પણ આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તમારી સામે છે કે આની તમને વધારેમાં વધારે જરૂર પડવાની છે. e રેઝ ટુ x હોય, sin x હોય, cos x હોય, tan x હોય અને ln x હોય. બરાબર. તો 5 અને 2 રૂલ, આટલી વસ્તુ વિકલન માટે તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર. હું તમને ક્વેશ્ચન છે થોડાક. ફોર એક્ઝામ્પલ y ઇઝ ઇક્વલ ટુ 3 રેઝ ટુ x. નોટ ડાઉન કરતા રહો બધા એક સાથે, આન્સર ને આપણે ડિસ્કસ કરીશું. y ઇક્વલ ટુ 6 ln x તમારે આન્સર લખી કાઢવાના છે તમારા નોટબુક ની અંદર. પછી હું જયારે પૂછીશ ને ત્યારે તમારે આન્સર આપવાનો. ત્યારે કોઈ આન્સર ચેટ બોક્સ ની અંદર નહીં લખે, કશું નહીં લખે. જયારે હું પૂછું ત્યારે તમારે આન્સર આપવાના છે. બહુ સિમ્પલ છે.
Okay. Raise your hand if you have done all the question. જો તમારા 5 સોલ્વ કરી નાખ્યા તો બહુ સિમ્પલ છે, બહુ ઈઝી છે. હેપી બોલશે પહેલામાં આન્સર, હેપી પટેલ. ઓડિયો ઓન કરીને આન્સર બોલો જલ્દી ફટાફટ. બી રેડી ફોર ધેટ. તમારો વારો આવે એટલે એના માટે રેડી રહી જાઓ, બરાબર છે? Three raised to x. ઓકે, 3 જય, ધેટ્સ પરફેક્ટ આન્સર. સેકન્ડ નો આન્સર બોલશે જલ્દી ફટાફટ આન્સર બોલજો, બરાબર છે? જય પટેલ બોલો આન્સર, સેકન્ડ નો આન્સર. 6/x. 6/x. વેરી ગુડ. ln x 1/x થાય. 6 ઉપર છે, 6 નીચે x. વેરી ગુડ, વન્ડરફુલ. પ્રાચી બોલશે થર્ડ નો આન્સર. 5 cos x. વન્ડરફુલ. પ્રજાપતિ આનંદ બોલશે ફોર્થ નો આન્સર. આનંદ 5x ની 4 ઘાત વત્તા 2x ની x ઘાત. 2e raised to x. હા. હા ને, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પછી બોલશે, બીજા બધા હાથ હજુ ઊંચું નથી કર્યો નીચે. ચલો વાંધો નહીં, હું રેન્ડમલી પૂછી લઉં છું. નિરાલી પટેલ બોલશે પાંચમા નો આન્સર. 4/x minus sin x. વેરી ગુડ, વન્ડરફુલ. તો જોયું ફ્રેન્ડ, આ વિકલન સંકલન તમને ગભરાવામાં ભલે આયા હોય, બટ કશું છે નહીં, બહુ નથી વજવાની અંદર છે. બેઝિક આ આવડે એટલે સમજી લેવાનું. અને ઓકે, તો ધીસ વોઝ ધ બેઝિક આઈડિયા ઓફ વિકલન ડેરિવેશન.